દીકરો કપાતર થાય ત્યારે પરિવાર બરબાદ થાય, આવી જ કહાની વલસાડ જિલ્લામાંથી સામે આવી, જ્યાં એક પરિવાર પોતાના કપાતર દીકરાથી એટલો કંટાળ્યો કે સામૂહિક ઈચ્છા મૃત્યુની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવા પહોંચી ગયો. શું છે સત્ય, આવો જાણીએ. કપાતર દીકરાથી કંટાળ્યો પરિવાર માંગે સામૂહિક ઈચ્છા મૃત્યુ. જે ઉંમરે દીકરો મા બાપનો સહારો બનવો જોઈએ, દીકરાએ મા બાપ અને પરિવારની જવાબદારી ઉઠાવવી જોઈએ, તેવા સમયે એક દીકરો કપાતર બની જાય તો આવી જ કહાની છે વલસાડના અબરામાં રહેતા એક પરિવારની, જેમનો દીકરો 23 વર્ષથી દારૂના રવાડે ચડ્યો છે અને રોજ દારૂ પીને ઘરે આવી વૃદ્ધ માતા પિતા અને દિવ્યાંગ બહેનને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. જેથી કંટાળીને આ પરિવાર કલેક્ટર ઓફિસે પહોંચ્યો અને ઈચ્છા મૃત્યુની માંગ કરી. હું મારા નાના દીકરા માટે આવેલો છે, કંટાળીને ઈચ્છા મૃત્યુ માટે આવેલો છે. શું સમસ્યા? સમસ્યા એ નાનો અમને 20 વર્ષથી અમે ભોગતા છીએ. ગાળમ કરે, તોડફોડ કરવાની વાત કરે, મારવાની વાત કરે. એના લીધે પોલીસમાં ગયા હતા? પોલીસ કેસ કરેલી, પછી એમને ગેરનો મેટર આમ કહીને જજ સાહેબે એને છોડી દીધો. શું માંગ છે આપને? આ કલેક્ટરને મળવા આવ્યા તો આપ શું માંગો છો તંત્ર પાસે? અમે તંત્ર પાસે આવ્યો કે અમને ઈચ્છા મૃત્યુ મળવું જોઈએ, ત્યારે જણે ગાળ કાઢે છે અને એવી બધી બાબતો છે. તો એના માટે એ લોકો પોતે કહે છે કે પોતાના દીકરાથી કંટાળી રહ્યા છે, એના માટે ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યા છે. એમને સમજણ આપવામાં આવી છે કે આ કોઈ એવી વસ્તુ નથી, અને બીજું ભારતના સંવિધાનમાં એવી કોઈ જોગવાઈ પણ નથી કે કોઈ એવી રીતે પોતાની ઈચ્છા મૃત્યુની માંગણી કરી શકે છે. એમના નાના દીકરા સાથે એમની જો સંઘર્ષ ચાલી રહ્યો છે એમનો, એના માટે સિનિયર સિટીઝન એક્ટ હોય છે, એમાં શું કાયદાકીય જોગવાઈ થઈ શકે છે. એના માટે હું આજે મારો જો પ્રાંત વલસાડ છે, એમ પ્રાંતને હું એમને ઘર મોકલીશ અને એમના દીકરાને સમજાવવાનો પ્રયત્ન કરીશ. આપણે ત્યાં એવું કહેવાય છે કે કપાતર દીકરો કૂળને ડુબાડે. અહીં પણ કંઈક આવા જ હાલ છે, જ્યાં મા બાપ અને દિવ્યાંગ બહેનની સેવા કરવી જોઈએ, જ્યાં કપાતર દીકરાએ તેમને મરવા સુધી મજબૂર કરી દીધા છે. આશા રાખીએ ભગવાન આવા કપાતર કોઈને ન આપે. માનવ ઠાકોર, BTV ન્યૂઝ, વલસાડ.